તો માર્ચમાં આવશે પશ્ચિમી વિક્ષેપ, ગુજરાતમાં હવામાનમાં પલટાની સાથે કરા પડશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। નમસ્કાર મિત્રો, આજના તાજા અને નવા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, ગરમી કેવી રહેવાની છે અને વાતાવરણમાં પલટો જોવા મળશે કે નહીં, તેના ઉપર એક નજર કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। વાત કરીએ તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાનને લઈને મોટી આગાહી આપવામાં આવી છે, જેમાં માર્ચમાં મિત્રો પશ્ચિમી વિક્ષેપની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર વાતાવરણમાં પણ પલટો જોવા મળવાનો છે। સાથે સાથે કરા પડશે તેવી પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારની વાત કરીએ તો અત્યારે હાલ ગુજરાતની અંદર શુષ્ક હવામાન જોવા મળી રહ્યું છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનની પણ વધવાની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં જ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર જોવા મળ્યો છે। હવામાન વિભાગે ગુજરાતમાં હાલ તાપમાન સૂકું રહેવાની આગાહી કરી છે, સાથે લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે। હમણાં મિત્રો એક પશ્ચિમી વિક્ષેપ છે અને એક આવશે, જેની અસર ખાડી દેશોથી લઈને ગુજરાત પર પણ પડશે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો સુધી વાદળો આવી શકે છે। 8 માર્ચ સુધીમાં અન્ય પશ્ચિમી વિક્ષેપ આવશે, એટલે કે આજે એક પશ્ચિમી વિક્ષેપ આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતાઓ છે। આગાહીમાં વધુમાં જાણીએ તો તારીખ 14 થી લઈને 18માં પણ એક મજબૂત વિક્ષેપ આવવાની શક્યતાઓ છે અને તેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શક્યતાઓ છે। 16 થી લઈને 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શક્યતાઓ છે। દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થાય, આ સાથે ગુજરાતમાં પણ હવામાનની અંદર ફેરફાર જોવા મળી શકે છે। ગરમી સાથે પશ્ચિમી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શક્યતાઓ રહેતી હોય છે, જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે અને સાથે કરા પડી શકે છે। 16 થી લઈને 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને વધુમાં તેમણે જણાવ્યું છે કે 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવશે, એટલે કહી શકાય કે 15મી માર્ચ બાદ ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવી શકે છે। 16 થી 28 માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરાનો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ, જેમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આ સાથે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો છે અત્યારે ફૂંકાઈ રહ્યા છે, જોકે પવનની દિશા બદલાતા અને ભેજનું પ્રમાણ વધતા હીટવેવની આગાહી હટાવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। અમદાવાદમાં પણ આજે 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે। નોંધનીય છે કે ગુજરાતમાં હવામાન વિભાગે હીટવેવની એલર્ટ આપી હતી।